નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિકાસ કાર્યોના લોકાર્પણ। ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। 620 કરોડના અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। 10.51 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ। તો ગાંધીનગરના સેક્ટર 1 ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર થયો છે। 19,038 ચોરસ મીટરમાં અદ્યતન ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ થવાના છે અને જ્યાં આ ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પહોંચી ચૂક્યા છે। 620 કરોડના ખર્ચે અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। તો 10.51 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થવાનું છે। ગાંધીનગરના સેક્ટર 1 ખાતે આ ઓક્સિજન પાર્ક તૈયાર થયો છે અને તેનું લોકાર્પણ અમિતભાઈ શાહના હસ્તે થવાનું છે। 19,038 ચોરસ મીટરની જગ્યામાં આ અદ્યતન ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે। તો વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થવાના છે। અત્યારે અમિતભાઈ શાહ ગાંધીનગરના સેક્ટર 1 ખાતે પહોંચ્યા છે કે જ્યાં ઓક્સિજન પાર્ક તૈયાર થયો છે જેમનું લોકાર્પણ કરવામાં આવશે। 10.51 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। તેમની સાથે સીએમ પણ ઉપસ્થિત છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવી રહ્યા છે। તો અદ્યતન ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે ગાંધીનગર સેક્ટર 1માં જેમનું ઉદ્ઘાટન લોકાર્પણ અમિતભાઈ શાહના હસ્તે થવાનું છે। અત્યારે આ કાર્યક્રમમાં તેઓ પહોંચી ચૂક્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।